કોઈ સંત મહાપુરુષની એક મહામૂલ્યવાન એ પંક્તિ છે કે ભાગ્ય બળો તો ભજન કરી લે પ્રભુનું. એમ કે મોટા મોટું ભાગ્ય તારું કયું કે પ્રભુનું ભજન થઈ જાય. વખત બળો કુશ દે, વખત બળો આ દેવાનું ક્યાં કઈ ટાઈમ મળે ભગવાનનું ભજન કરી લેવાનું છે. અકલ બળી પર ઉપકાર કર, શકુની જેવી અકલ મળી હોય તો પાછું રાજ નહીં નાશ કરી નાખે. અકલ બળી પર ઉપકાર કર, દેહ ધર્યાના ફલ. એ ત્રણ ઓપ્શન આપ્યા, ત્રણ ઠેકાણે આમ ઠરવાનું સ્થાન અને ત્રણ આ ઓપ્શન. સંત સગા કા ગુરુ સગા, અંત સગા શ્રી રામ. ત્રણ સગા આ છે. તુલસી ઇચ જીવ કો તીન ઠોર વિશ્રામ. ત્રણ સ્થાન એવા છે ત્યાં ગતિ વિશ્રામ પામી જાય. મનની ગતિ જે છે ઉસાળા જેટલા થતા હોય એમ પણ ભાગ્ય બળો તો પ્રભુ ભજન કરી લે. મહત્વના ત્રણેય એમ જોઈએ તો ભાગ્યું ભગવાનનું ભજન થાય, મોટું ભાગ્ય. એમણે વાત ન કરી, દોરો બાંધીને તમે જોજો દેવળમાં વાલા તણું ત્યાં વિશ્રામ, પણ દોર શ્વાસ ઉશ્વાસ નો બાંધી બેઠક ક્યાંક જમાવી ઘડી તો દોરનો એ અનુસંધાન થઈ શકે એવું છે. ભાગ્ય બળો તું પ્રભુ ભજન કરી લે, વખત બળો કુશ દે. હડપા કાંઈક હોય તો બોલે દે, હોય તો. એટલે કીધું ને હોય તો. રામદેવજી મહારાજ સ્વાય ફરમાન ની અંદર કે ભાઈ પોતાના ઉત્સવ કરવા, પણ પોતાના જેટલી પરિસ્થિતિ પ્રમાણે જેટલું છે એમ. હા, આ બાપુ મોટો યજ્ઞ કરે તો મારે કરવો જેવું નથી કઈ. મોટું બહુ મોટું આયોજન કરે, લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખે. હવે અહીંયા પાછું આપણે લંગોટી લેવાના પૈસા ન હોય તેમ ન કરાય. ભાગ્ય બળો તો પ્રભુ ભજન કરી લે. મોટા મોટું તારું પુણ્ય અને મોટા મોટું જો ભાગ્ય હોય ને તો કોઈ સદગુરુનો સંગ થયો હોય, કોઈ સંતનો સંગ થઈ ગયો એટલે ને સંત સગા કા ગુરુ સગા, અંત સગા શ્રી રામ. આત્મા રામ છે એ જ આપણો ભગવો છે. 5000 માણસનો તમે વહીવટ કરતા હો, વ્યવસ્થા કરતા હો, જાજી આમ મનની ઝંઝાળ હોય. 5000 માણસનું આપણે સંચાલન કરતા હોય, જાજી ઝંઝટ હોય ને. એમાંથી આપણે 49 ને ઉડાડી દઈએ. 49 100 માણસો ને ખાલી વહીવટ કરી, કેટલો ઓછો થઈ ગયો. 100 માણસ ને વહીવટ કરો ઓછું થયું. એમાંય 5 ખાલી 5 જણા પતિ પત્ની હોય, એક દીકરી એક દીકરો હોય, એક બુઢી માં એક બુઢો બાપ હોય, 2 હોય, 6 જણા. કેટલો વહીવટ ઓછો આવી ગયો. ઓછો આવી ગયો. પણ આ કહેવાનો અર્થ શું થઈ રહ્યો છે? આપણે જ્યારે આમ પતિ પત્ની હોય કે નવા સંબંધ થયા હોય તો એકબીજા મળે તો 2 જણા જ હોય, ત્રીજો ન હોય. વાતું સીતું કરી હોય ખાનગી, પછી વધતા જાય પરિવાર વધતું જાય, 5 જણા થાય. 5 જણા ઘટવામાં પછી હવે આત્મારામને મળવો છે કોઈ કોણ હારે છે? તે આપણે ધ્યાન કરીએ, ભજન કરીએ, તે બધાને કહેડવા મળી, એ તું એક બાજુ જા, તું એક બાજુ જા, તું એક બાજુ જા. જયારે આપણે આમ હાવ દોર લગાડવો હોય આત્મા સાથે, મન કનડતું હોય તો મન નહીં કહે તું એક બાજુ જા, મારા આત્માને મળવું છે, મારા પીયુને મળવું છે. 5000 49 100 500 જણા એ બધાને બાદ બાકી કરીને પછી આપણે એકને મળવું હોય, કને આપણા પોતાના સ્વરૂપને આત્માને મળવું હોય તે બધાને આપણે આમ હાવ એક બાજુ કરીએ છીએ. તો એ વચમાં ડબકું મારી જાય મન પાછું. તેલનો ડબ્બો ખૂટી ગયો છે ને, તું દાળ ખૂટી ગઈ છે ને, આ બધું કપાસ હારા હોઈ ગયા છે, દવા લાવી છે ને ઓલું છે ને, આ તે બધું ડબકું માળા લઈને માણ બેઠા હોય. તો ભાગ્ય બળો તું ભજન કરી લે, વખત બળો કુશ દે. આપણે પાસે અકલ છે તો સારા વિચારો દી, બીજું કઈ નથી. અકલ બળી પર ઉપકાર કરે એમ કીધું. પરમાર્થ એમ નહીં,
પરોપકાર. તને યોગ્ય લાગે તો બે વિચાર લઈ લે, પણ હોવા જોઈએ પણ વિચાર. પણ શકુની જેવા વિચાર નહીં. રાજને આમ નાશ કરી નાખ્યો દુર્યોધનને વિચાર ભાજે એમ કરી કરીને સારી કેટલી આમ એવી અકલ નહીં. આમ અકલ એટલે સાત્વિક. ઓલી ભારજી લે ભીચું રે જીવણ સાહેબ એમ બંધારણ કર્યું જો જીવનનું. જોઈ જોઈને હોરીએ જાત્યું, બીબા વિના પડે નહીં ભાત્યું. ટાટાની આમ રાયડું આપણે વાયડું કરતા, આપણે કપાસિયા દેશી વણની વાયડું કરતા, ટાટું કડબો એની વાયડું કરતા, એની ઉપર સેલેબ થોડો રે કે ભીચું ભીચું ભારજી લે ખમી આમ ખમીવાળા વ્યક્તિ હોય એ ભારજી લે કે આ બધી વાતું ન હોય. કાસા વાસણમાં પાણી રહે ને એ તો ગારો થઈ ગળી જતું. ઓલી ભારજી લે ભીચું રે માવા મોલે દાસી જીવન કોઈ આ પ્રેમી પંખીડાની વાત નથી કરતા. બહુ પોતાના ઈષ્ટદેવને પોતાના પ્રીતમને પોકાર કરે છે ગોંડલની જેલમાં. એક બે ભજન એવા લખાણા, એ કઈક થોડુંક ભેગું એવું થયું હતું. અને પેલા ભામ એટલે સાંભળું, ઘાસ ભેંસનું સાંભળું હોય ને એ બુટ જોડા ને એવું એ વખતમાં સીવતા, કોહ ને એવું બધું. તો એ માથે થોડુંક થઈ ગયેલું અને પછી પેલું ભજન લખેલું, જોગી હોકર જટા વધારે અંગ લગાવે વિભૂતા, દમડે કારણ દેહ જલાવે એ જગ નહીં, જોગી નહીં એ જગ ધૂતા. આ ભજન ખૂટતું હતું બધાને. કાલે હવાનો ભગતડો નો વળે આવા ભજન લખવા મળ્યો. દમડે કારણ, દમડે એટલે પૈસા, પૈસા કારણે આ બધું કરે છે. પછી આ વાત ભામ, કારણ કે ખૂતું તો આ બધું, પછી બધી આ બધી મહેનત કરતા આને કેમ જેલ ભેગો કરી દઈએ. ત્યાં આ જેલ ની અંદર આ મેલ કે છે એને માવા મોલે આવે છે. વેદના એ પ્રેમ ઈશ્વર આવે છે. આપણે દેખાય ન દેખાય જુદી વાત છે. આપણે પાસે એ દ્રષ્ટિ એટલે કીધું, આગળ બાપુએ કીધું નેન કમળથી નિરખજો તેનું સ્વરૂપ ઘનશ્યામ છે. એ આપણી પાસે એ સક્ષુ, એ વિચાર, એ જ્ઞાન. કોઈ સદગુરુ એ દ્રષ્ટિ આપે, કોઈ સદગુરુ સાધનાથી પરિતૃપ્તમાં એકાંતિક જીવન અને એકાંતિક પોતાનું મન. એટલે કીધું આવો મોલા, મારા મોલે આવો એમ કાના માવા. આવી મળી છે એકાંતિઓ, આ એકાંત ત્યારે મળી ગઈ છે. આ બધા અત્યારે એક બાજુ વહી ગયા છે. આ તે મને સારો સમય આપ્યો, સારો આ તક આપી દીધી, અવસર આપી દીધો. નકર આગળ ઓલું ખૂટે છે, ઓલું ખૂટે છે, એ બધી માથાકૂટમાં હતી ને, આ સારું છે એમ. વિવેક, વિવેક, વિવેક વાત કરનારી બહુ બહુ બહુ. હા, વિવેક બોલીએ કે વિવેક રાખવો જોઈએ, મર્યાદા રાખવી જોઈએ બધું, પણ એ પરિસ્થિતિમાં આપણે આવીને તે ખબર પડે વિવેક વેખાઈ ગયેલો હોય. પસંદ વિવેકી જે નર નારી, એવી કેવી કેવી વાતો. વિવેક છે બહુ. તો એ ગોંડલની જેલમાં પોતાનું ઘોઘાવદર ગામ જીવણ સાહેબનું, દાસી જીવણ આ, અને જેલમાં વાત કરે છે. આ પોકાર જ્યાં કરે પોતાના પ્રીતમને ઈષ્ટને, ત્યાં કોઈ ચડાવવા માટે એક શેઠ ને એક શેઠાણી ગોંડલ જેલની અંદર આવે કે ભાઈ અમારે માનતા છે, જીવણ સાહેબની માનતા છે. જીવણ સાહેબ ને અમારે ત્યાં દીકરો જન્મ થાય ને તો અમે 80 કોરી કઈક બોલતા પૈસા નથી, એ એમ એવી માનતા માની છે. વિશ્વાસ હોય તો આ થાય છે. દ્રઢ દ્રઢ
મન તું દ્રઢ કરી લે વિશ્વાસ આ સદગુરુ હે આશા. તો જે રૂપ એ સદગુરુએ જે રૂપ લીધું હોય, કૃષ્ણએ રૂપ લીધું હોય, કે જેને જે રૂપ લીધું હોય, આ પુરાવા જુઓ તમે, વિશ્વાસ હોવો જોઈએ. હરિશ્ચંદ્રને વશિષ્ઠ કુલ ગુરુ છે, કેટલો વિશ્વાસ હે, અને વશિષ્ઠને પણ કેટલો વિશ્વાસ કે હરિશ્ચંદ્ર છે સત નો છોડે એમ. વિશ્વામિત્રએ હરિશ્ચંદ્રને કીધું કે તું ભાઈ એકવાર કહી દે ને હું હારી ગયો એમ. કે મુનિ ઋષિ મહારાજ મારા બે નામ છે કે એક તો મારું નામ હરિ અને બીજું નામ મારું ચંદ્ર. બે નામ હરિશ્ચંદ્ર. હું હારું નહીં, ગુરુના વસન ઉપર કૃપાન છે. અને જોયું ને તમે તરવાડ ખેંચી તારા માટે, છતાં એ પાછું પગલું ન ભર્યું. એના ગુણગાન ગાઈએ આપણે, એનું ભજન કરીએ આપણે, પણ આપણા દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. ઇજવાણ સાહેબને છોડાવ્યા ને કે ભાઈ કોઈ માની હતી તમારી ના છોડાઈ ગયા છે, એ ખ્યાલ આવે કે ઓહો ભજન વસ્તુ શું છે એમ. એટલે કે ભાઈ બળો તું ભજન કરી લે, આ ભજન વસ્તુ છે. વખત બળો ખુશ દે પાસે કઈક હોય, જેને જે બોલવું હોય બોલ્યા કરે. સમાજ આખો મોટો કવડો મોટો સમાજ છે આખો. સારું નરસું હતો, વિદ્યા ને અવિદ્યા, જ્ઞાન ને અજ્ઞાન જગતની અંદર આવાસ કરવાનું છે, આવાસ કરવાનું છે. જીવણ સાહેબે વાણે તો કોઈને લક્ષીને કઈ વાત નથી કરી કે ભાઈ આ અંગ લગાવે વિભૂતા ને જોગી હોકર જતા વઢારે ને એવું એને કઈ, હા વ્યક્તિગત કોઈ નતું. અને એ માટે રાવણ અવતાર હોત નથી લીધો. રાવણ જેવો કોઈ તપસ્વી નહીં. વિશ્વામિત્ર અને રાવણ જેટલી કોઈ તપસ્યા વિશ્વની અંદર કોઈ નથી કરી. વિશ્વની કેટલી ફેર પાછા પડ્યા વિશ્વામિત્ર તપસ્યા કર્યા. રાવણ નો રાહ નબળો નતો. જો તમે કોઈ કહેતો હોય ને રાવણ નો રાહ નબળો તો નહીં. છેલ્લે અંતમાં કીધું હોય તામસ દેહા ભજન નાહી એમ. આ દેહ મારો તામસી બની ગયો છે, ભજન નથી. રામને યારે વેર કરું અને એને લઈ આવવું અહીંયા. જો રાહ નબળો હોય ને તો આ વસ્તુ ન બની શકે. બરોબર છે. અને રાવણ અને કોને કોને મારતો, એ પેશા ખાવા હાટું બની ગયા એને. એ ઢીંડા ભાંગી નાખતો ને હાડક્યા ભેગા કહી દેતો ને બધું એને. તો આ વિશ્વામિત્ર નો આશ્રમ હતો, ગૌતમ મુનિ નો આશ્રમ હતો, બધા ઋષિના આશ્રમો હતા. કારણ બાપુ જય રામ, જય સીતારામ, જય સીતારામ એમ જ બોલતા આગેથી. યો ને રાવણ કે સાંભળ્યું. અને ભગવાનને મજબૂર કરી દીધા એને, ધધરાઈ દી આખી પૃથ્વી નાખી કે આવવા જોઈએ એમ. મારું એકનો ઉધાર ને આખા લંકાનો ઉધાર. હું એકલો થોડો પામું એમ, આખા કુળને ઉધાર કરાવ્યો છું. આપણી લંકાની સુંદરકાંડની કથા છે ને, એ જયારે રામને યારે યુદ્ધ કરવાનું હોય ને બધાને, હવારમાંથી આમ બળાએ દાબતા હોય, સીધો રામને યારે હુમલો કરવો છે. સીધો એમ રામને યારે સીધું લડવું છે. કે વૈશ્ય ઓલા ભાંજરા હોય બધા મારી નાખે, કુલી શરણ ને અકંપન ને એવા બધા. પછી હનુમાનજી આમ ટાટિયા પકડી ને સીધા રામ જ્યાં સુબીર તળેટી બેઠા હોય ન્યા નાખે. વિભીષણ ને પૂછે રામ આ કોણ, ઓલા વિભીષણ આ કોણ, કે આ કુલી શરણ ભગવાન મુક્તિ આપી. આ કોણ, અકંપન ભગવાન મુક્તિ આપી. વિભીષણ એમ થયો કે આ મુક્તિ આમને આપવા મળશે તો આનો મહિમા ઘટી જાય. ભગવાન આમ થોડું હોય. પણ હવે એ હવાર ના એ મારી સામે આવું કરતા હતા, અને મારી પાસે જો આવે હું વસ્તુ આ ન કરી શકું, તો આની ઉપાસના કોણ કરશે, આનું ભજન કોણ કરશે? ડાયરેક્ટ છેડા. એટલે કોનું? ભક્તનું કામ. ભક્ત છે હનુમાનજી પોગાડી દે સીધા, ભગવાન રામ પાસે પોગાડે સીધા. પણ ભજન હોવું જોઈએ. ભાગ્ય મળ્યું છે તો ભજન કરી લઈએ. બાકી બધો વ્યવસાય તો બધા કરવાના છે, એમ કરીએ ને તેમ કરીએ. આખો મલક વ્યવસાય કરે છે, આખો મલક.
કોણ વ્યવસાય નથી, કોણ વ્યવહાર નથી કરતું? આ જમાડો હોય તો આ બધા બાપુને કેટલી બધી વ્યવસાય કરવી પડે છે. 5 રૂપિયાને 500 રૂપિયાને બધો વહીવટ કેટલો કરવો પડે? નથી કરવો પડતો. બધા વ્યવસાય કરે છે. સવારે મૂકીને ન ગયા, સવારે 2 કલાક સુધી મહેનત કરવી પડે. માય ખરખું મૂકીને ન ગયા, વારા લઈ લઈને વી ગયા હોય તો માય કઈ મૂકવું પડે, થાળીઓ મૂકવી પડે. આ બધી વ્યવસાય છે ને. બાપુ 3 દી સુધી રળતા હોય પાછા. વ્યવસાય નથી શું છે? પુરુષાર્થ છે. એટલે ભાગ્ય બળો તું રામ ભજી લે. તો વિશ્વાસની વાત છે ને કે ભાઈ દાસી જીવનની વાત. દ્રઢ ભરોસો હોય, જેલ મળી તો આ એકાંત મળી ગઈ મને, મારો વાલાનું ભજન થાય નિરાયતી. આપણે તો ઉકળાઈ જાય. એસી બેઠા હોય તો એ પરસેવો ઓળવા મળે. એટલે જેટલું થાય એટલું ભજન, જેટલું થાય. ભાગ્ય બળો, મોટા મોટો બળો જો ભાગ્ય છે, કયો પ્રભુ ભજન થઈ જાય. કે ધન સંપત્તિ આશ્રમના એટલા ઓરડા 5 માળની બિલ્ડિંગ બની જાય, એ તો અટવાઈ ગયા બાપુ. અટવાઈ જાય બાપુ. 5000 સેલકી સેલકા એમાં બાપુ અટવાઈ જાય. ઉદઘાટનમાં જ રહે, લગ્નમાં જ રહે, ફાળો કરવામાં જ રહે. એ તો વિઘન આવી ગયું છે. ભાગ ખૂટી ગયા ને, ભાગ ખૂટી ગયા. એટલે આને કીધું ભાગ્ય બળો તો તું રામ ભજન કરી લે. વખત બળો, અકલ બળી પર ઉપકાર કર. અકલ મોટા મોટી અકલ હોય એવડી છે. દાસી જીવનની ભાંગી ભીમ સાહેબે લીધી વર્ષથી સવાજો મારા ત્યારે વર્ષથી સવાજો માવા મોલે આવજો. તો વાત આપણે થોડીક એક વાતનો પર્શ છૂટી ગયા. જે 5000 માણસની વાત કરી હતી એમાં ધ્યાન કેન્દ્રિત, ભજનનો ભરોસો, નામ જપ, એકાંતિક એક વિચારને લઈને જે નામ છે, જે મંત્ર છે, આ બધું જોઈએ કે ભાઈ બધાને આપણે દૂર કરવા પડશે. અંતમાં જે તમારું જેનું ચિંતન કરીએ છીએ, જે આપણા ઈષ્ટ છે, જે આપણા જેને આપણે પ્રેમ કરીએ છીએ, બધી નિકટમાં કોઈ પણ વ્યક્તિ બહારની સથળ રૂપે એ તમારે છોડવી પડે છે. વ્યવસાય રૂપે વ્યવસાય કર્યા કરો, પણ તમારે જયારે એની અંદર પ્રવેશ કરવો છે, મનની આગળ જે સત્તા છે, આત્માની જે સત્તા છે, એની પાસે આપણે જવું છે. તો બધી વસ્તુ છે. હા, ઉભી રહેશે. પછી આપણે બહાર નીકળી ત્યાં પાછા ઉભા જ હોય બધા. આખો પરિવાર, જે 2-4 છોકરા, જે આ કુટુંબ પરિવાર 150-150 જે કુટુંબ પરિવાર હોય એ ત્યાં ઉભું હોય. અને ગમે શરીરમાં જાય તો એ બધા ઉભા જ હોય પાછા. પ્રાણથી જીવનારું બધા શરીરો જેટલા હોય ને એટલે બધામાં સમજી પ્રાણથી જીવનારી પ્રાણી માત્ર, પશુ પંખીને એટલે વાત, માનવ એક અતિ ઉત્તમ. તો જોજો, ધ્યાન કરતા કરતા તમે વિચાર કરતા છો નહીં કરતા, બધું છોડવું છે. મનને આપણે એકલું કરવા માંગતા હોય. મનને આપણે જે ધ્યાન કરતા હશે ને થોડી ખબર છે, સાચી ખબર હોય તો સારું.
ખબર હોય તો સારું. બાપુ કહેતા ને સવારમાં ભાઈ મનને શું સ્થિર કરવું, મન કે સ્થિર કરવું શું કરવું પડે, હું ગોતું મેં કીધું. એ કે તો જરી જાય મને કહેજો. બહુ હકીકત છે. આખા વિશ્વની અંદર જે છે એ મનની સત્તા છે. કારણ કે વિશ્વ વ્યવસ્થા રૂપે મનને સ્થાપિત કરેલું છે. આત્મામાંથી ઉદ્ભવેલી આપણે એની ચર્ચા કરેલી. આત્મામાંથી ઉદ્ભવેલું મન છે. હા, અને એ મંત્ર ને લય થઈ જાય. મંત્ર જાપ, મંત્ર એ ઈશ્વર છે, મંત્ર એ પરમેશ્વર છે. એ રૂપથી ત્રણે એક, જપનાર, મંત્ર અને આત્મા એક રૂપ થઈ જાય છે. જપતા જપતા પણ ભજનના ભરોસે અમર બીજક જેને હાથ આવ્યું, કાળ એને કેમ કરીને લોપશે? તે કીધું ને ભજનના ભરોસે રહેજો. સવારામ કે પણ એટલે એને કેટલું છેલ્લી શરણમાં કેટલું કીધું, આમાં તો કરોડોમાં કોક છે. અમર આસન અમર કાયા, અમર આ લોક છે. દાસ સવો કે આમાં કરોડોમાં કોક છે. આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે પ્રાપ્ત કરી કે એમાં કરોડોમાં કોક છે. જે મનને એક બાજુ મૂકી દે, બધી સત્તાઓને, બધી વ્યવસાયને, જેટલી બધી છે ને એક બાજુ મૂકીને હાવ એકાંતિક પોતાનો આત્મા, પોતાનો મન, અને આત્મા પાછો ધવની રૂપે રહેલો છે. ધવની રૂપે, નાદ રૂપે. તમે આકારમાં ગોતવા જશો આકારમાં જડશે નહીં કઈ. જ્યાં સુધી આપણે દ્રશ્ય પદાર્થને ગોતતી છે ત્યાં સુધી આત્મા જડતો નથી. એ તો આપણું ચિત્ર દોરેલું છે, કાલ્પનિક. આપણે ચિત્રનો પ્રશ્ન કે મુશી વાળો હોય કે રામ ધનુષધારી હોય, મુરલી વાળો હોય, રામદેવજી મહારાજ ઘોડા પર બેઠા હોય, ભાલા હોય, એ આપણો વિચાર છે. એ આપણે કલ્પના કરી છે એટલે એ આપણે દેખાય છે. પણ આપણે કાંઈ નહીં દેખાય ને. જ્ઞાનેશ્વર મહારાજ તો કે કાંઈ ન દેખાય એ ધ્યાન છે. કાંઈ ન દેખાય તમે પોતે રાખાય એમ. તમારું મન ક્યાંય ન હોય, તમારો આત્મા ક્યાંય ન હોય, પણ એ તો બહુ ગતિ. પણ પ્રયાસ કરશું, ભજન કરશું ને ભાગ્ય બળો તો ભગવાનનું ભજન કર્યું. બરોબર. બોલો સદગુરુ દેવની જય. રામદેવજી મહારાજ.